ફાઇનલી દોસ્તો તમારો ભાઈ પહોંચી ગયો છે પાવાગઢ. તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે વ્લોગ આપણે શરૂ કરીએ છીએ ને વાગી ગયા છે 9 અને સામાન જો કેટલો છે. ચાદર ઊન છે તો આપણે થોડુંક તો વસ્તુ છે ને આપણે આમાં સબી છે તો આપણે આપણા અજુભાઈના ઘરે થોડુંક મૂકી દેશું, એ આપણે કુરિયર કરી દેશે ઘરે. ને આપણે હવે નાસ્તો કરી ગયા છે ભાઈ તૈયાર ને હવે જો ખેતરમાં જઈએ છીએ હાલીને. આગળ થોડીક સાયકલ મૂકી છે તો ત્યાં. કેમ અજુભાઈ? મજામાં ને? પહોંચી ગયો છું ખુટીલા અને આ ભાઈ આ ગામના ભેગા થયા છે. તમારું ભાઈ નામું? મેહુલભાઈ રાયજીભાઈ. તમારું ભાઈ? રાવલ લાલાભાઈ. એવું છે. આ ભાઈ નામ? વિપુલભાઈ. તો આ બધા ભાઈઓ મળ્યા છે તો મળીને બહુ સારું લાગ્યું. ને હર હર મહાદેવ. હર હર મહાદેવ. લુણાવાડા નીકળ્યા છે ને? થેન્ક યુ. તો ભાઈ અજુભાઈના ઘરેથી નીકળી ગયો છું ને હવે જાઉં છું લુણાવાડા. ને લુણાવાડા 12 કિલોમીટર રહ્યું છે ને પાવાગઢ અહીંથી 100 કિલોમીટર બતાવે છે. પહોંચી જઈશું લુણાવાડા અને લુણાવાડામાં આપણે આવ્યો છું ભાઈના ઉદય સાયકલના શોરૂમ પર. કેમ કે આપણી સાયકલમાં છે ને ખરાબ થઈ ગઈ થોડીક, આગળની બ્રેક ચોટતી હતી અને આમાં એક આ નવો તાર નીકળો છે, તૂટી ગયો હતો ને ગેર પણ હરખા કરાવ્યા છે. તો ચાલો ભાઈ સાથે તમને મુલાકાત કરાવું. આ છે મારા ભાઈ. સાયકલિંગ પણ કરે છે અને રવિવારે કમસે કમ રવિવારે છે ને 60 થી 50 કિલોમીટર સુધી કરતા જઈએ. સાયકલિંગ પણ રાખે. જો બહુ મોટી મોટી સાયકલ રાખે. જો એકથી એક તમને સાયકલ મળી જશે અહીંયા, મોટા લોકો માટે પણ અને છોકરાઓ માટે પણ. મહીસાગરમાં જ આજુબાજુમાં રહેતા હોય તો લુણાવાડામાં જ આ ઉદય સાયકલ કરીને શોરૂમ છે. સર્ચ કરજો ને ખાલી ગૂગલમાં ઉદય સાયકલ તો ભાઈની સાયકલ આવી જશે. ફેસબુક પર બહુ એક્ટિવ પેજ છે મારું. હા, નામ આપી દો ને. એટલે ઉદય સાયકલ લુણાવાડા. સાયકલનું ગાઈડન્સ નિસ્વાર્થ ભાવથી તમને મળશે. મને ફોન કરો તો કેવી રીતે સાયકલ લેવી એ મુદ્દાની વાત એ છે. તમારે સાયકલ ખરીદવી હોય તો કેવી રીતે સાયકલ લેવાય એનું ગાઈડન્સ તમને મારી પાસેથી મળશે. અમારું પેજનો અભ્યાસ કરો. બહુ લખીને હું અમારું બ્લોગ બનાવું છું. એ રીતે મારું લખાણ હોય કે તમારે કઈ રીતે સાયકલ લેવાય. આ બધી સાયકલો છે એમાંથી તમને અનુરૂપ કઈ સાયકલ છે એ કેવી રીતે ખબર પડે એ તમારે મારું ગાઈડન્સ લેવું પડે. મારી સાયકલ પણ બહુ મસ્ત બનાવી દીધી. ના ના, એ તો અમારું કામ છે. હવે કઈ જાવ આજે રાતે તો આપણે હાથે કાલે ગોધરા છીએ. ચાલો વિચારીએ કાંઈ રોકાવું કે પછી આગળ નીકળું. તો ભાઈ અત્યારે હું પહોંચી ગયો છું ઉમરપુર મોગલમાના મંદિરે અને અહીંયા સાયકલ મૂકી દીધી છે. 5 વાગે જ પહોંચી ગયો હતો અને બહુ જ ઇતિહાસ છે તો તમને સવારે બધાને એનો ઇતિહાસ કે. અત્યારે ગુડ નાઇટ, બાય બાય.
હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આજનો વ્લોગ અહીંથી શરૂ કરીએ છીએ ને અત્યારે હું છું મોગલમાના મંદિરે ઉમરપુર ને તાલુકો લાગે ચહેરા ને અત્યારે હું છું પંચમહેલમાં ને રાતે જ આવ્યો છું ને સાયકલ અહીંયા મૂકી દીધી છે ને આ છે મોગલમાનું મંદિર, ખોડિયારમાંનું અને આશાપુરામાંનું મંદિર. હવે વાગવા આવી જશે 9:30 ને હવે અહીંથી નીકળશું આપણે ગોધરા થઈ અને પાવાગઢ. મને છે ને કેટલા દિવસ પછી આજ મોગલમાનું મંદિર જોઈને મતલબ નવું લાગ્યું એમ. તો મંદિરનું બોર્ડ જોયું એટલે સીધો મંદિર જ ગયો. જવાનું હતું મારે ગોધરા ને ગોધરા ખાલી 10 કિલોમીટર ટાઈમ હતો પહોંચવાનો, પણ કહેતા નથી માતાજી પોગાડે ત્યાં જ પહોંચીએ. તો મંદિરે ગયો, રાત રોકાણો. હવે નીકળીશું ગોધરા થઈને પાવાગઢ. અને મોગલમાના પરચાની વાત કરું તો બહુ જ પરચા છે મોગલમાના. અને આ જગ્યાએ મોગલમાનું મંદિર છે ને પહેલાં ઘણા વર્ષો પહેલાં કોઈને ખબર નથી કે મોગલમાં કોણ છે, પણ ધીરે ધીરે ખબર પડી મોગલમાં છે. ચિરાગ ભુવાજીને પવન આવ્યો અને ત્યારબાદ ખબર પડી કે મોગલમાં ચિરાગ ભુવાજીને દર્શન આપે છે, પવન આવે છે. પછી પહેલો પરચો ગાય માતાના સ્વરૂપે પરચો દેવામાં આવ્યો અહીંયા, કે ગાય છે ને દૂધ નહોતી આપતી, તો મોગલમાના પરચા તરફથી પહેલો પરચોમાં દૂધ અને કંકુ બે સાથે મોગલમાં પરચો આપ્યો. ત્યારબાદ બહુ જ ઘણા પરચા આપ્યા અને પછી આ મોગલમાનું મંદિર બન્યું. અને મારા કિસ્મત કેવા, હું પહેલી વખત એટલા દિવસમાં પહેલી વખત એક ડાયરેક્ટ મંદિરે જઈને રાત રોકાણો. તો પહોંચી ગયો છું હાઈવે. અને આ છે અમારા ભાઈ શૈલેષભાઈ ને આ છે અલ્પેશભાઈ. હાલો અલ્પેશભાઈ. જય સોમનાથ. હવે અહીંથી નીકળીએ આપણે પાવાગઢ. હિંમતપુરા બાજુમાં હાઈવે રોડ પર કૃષ્ણા હોટલ છે, તો ત્યાં જમવા આવ્યા છે. ને આ છે અમારા વિપુલભાઈ જે મને મળવા છે, ગોધરાથી આવ્યા છે. ને ભાઈ ગોધરાથી કમસે કમ 15-20 કિલોમીટર થઈ ગયું છે. નહીં કેટલા 15-20 કિલોમીટર થઈ જાય ને ગોધરા? 15 કિલોમીટર. 15 કિલોમીટર એટલે બહુ કહેવાય યાર. સારું હાલો જમી લઈએ પછી નીકળીએ પાવાગઢ. ફાઇનલી દોસ્તો તમારા ભાઈ પહોંચી ગયો છે પાવાગઢ. ને ભાઈ શું નજારો લાગે છે, મસ્ત. ને બસ ફટાફટ પહોંચ્યો પાવાગઢ. પહોંચી ગયો છું પાવાગઢ અને સાયકલ મેં આગળ મૂકી દીધી છે. ને આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા સામે જ હનુમાન દાદાનું મંદિર છે. અને અહીંયા પરિક્રમા હતી, તો આ પરિક્રમાની આ ભાઈને ખબર છે. તો પરિક્રમાનું શું છે? 27મી પરિક્રમા થઈ ગયા. હા. તો કાલે બપોરે 2:30 વાગે નીકળ્યા હતા. હા. પાવાગઢ પરિક્રમા જે જુનાગઢ થાય છે ને એવી 27મી પરિક્રમા થઈ. હા. 26 મુહૂર્ત 27 મુહૂર્ત 27મી પરિક્રમા. કાલે 2:30 વાગે નીકળેલા હતા. પરિક્રમા પૂરી કરીને અહીંયા આશ્રમે આવી ગયા છે. હા. તો ભાઈ હું પણ અહીંયા જ રોકાવાનો છું આજે હનુમાન દાદાના મંદિરે. ને કાલે પછી આ ભાઈ સાથે જ જાશું આપણે મહાકાળીના દર્શન કરવા. આ છે ને બાપુની સમાધિ છે ને અત્યારે બીજા બાપુ છે ને સામે છે હનુમાન દાદાનું મંદિર
અને અહીંયા છે બાપુની મૂર્તિ અને આ રામ રોટી ચાલે છે અહીંયા. વાગી ગયા છે 10 અને બધા લાઈનમાં સૂઈ ગયા છે. તો ચાલો કાલે મળીએ. અને અહીંયા ચાલે છે બાજુમાં હનુમાન દાદાની ભજન. તો ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરી દેજો. બાય બાય.